નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં સાંભળીએ શ્રી પુરુષોત્તમ અષ્ટકનો ગુજરાતી અનુવાદ। હું દેવોના દેવ પુરુષોત્તમને નમસ્કાર કરું છું। સદાય પ્રકૃતિથી પર રહેલા પરમેશ્વરને નમસ્કાર કરું છું। હું રાધાના પતિ તે ઈશ્વરને નમસ્કાર કરું છું। ગોપીજનોના પ્રિય એવા તેમને નમસ્કાર કરું છું। હું કમળ સમાન નેત્રવાળા કૃષ્ણને નમસ્કાર કરું છું। જગતના અધીશ્વર વિષ્ણુને નમસ્કાર કરું છું। હું પાપોને હણનારા તે દેવને નમસ્કાર કરું છું। તે પુરુષોત્તમને હું નિત્ય નમસ્કાર કરું છું। હું 30 દેવોના એકમાત્ર નાથ એવા દેવને નમસ્કાર કરું છું। શરણે આવેલાનો મિત્ર બનનારને નમસ્કાર કરું છું। હું ભવસાગરમાંથી પાર ઉતારનાર ભક્તવત્સલને નમસ્કાર કરું છું। શત્રુઓનો નાશ કરનારા તે નેતાને નમસ્કાર કરું છું। હું કાળના પણ સ્વરૂપ કલનાતીતને નમસ્કાર કરું છું। પરમ પવિત્ર એવા તત્વને નમસ્કાર કરું છું। હું ધર્મના શ્રેષ્ઠ પતિને નમસ્કાર કરું છું। તપના ભંડારૂપ સત્યને નમસ્કાર કરું છું। હું ત્રણેય ધામોમાં પરમ ધામરૂપને નમસ્કાર કરું છું। વેદો દ્વારા પણ વંદના પામનારને નમસ્કાર કરું છું। હું સાંખ્યવાદીઓ દ્વારા ચિંતન કરાતા તત્વને નમસ્કાર કરું છું। યોગીઓ દ્વારા પણ ધ્યાન ધરાતા તેને નમસ્કાર કરું છું। હું સર્વના એકમાત્ર ઈશ્વરને નમસ્કાર કરું છું। અપ્રમેય એવા નારાયણને નમસ્કાર કરું છું। હું મધુદૈત્યને મારનારા તે દેવને નમસ્કાર કરું છું। દર્શનીય એવા દામોદરને નમસ્કાર કરું છું। હું અનંત ઐશ્વર્યથી શોભતા અંગવાળાને નમસ્કાર કરું છું। શરણે આવેલાના કલ્પવૃક્ષ સમાન દેવને નમસ્કાર કરું છું। હું સર્વદેવો દ્વારા પૂજિત ચરણવાળાને નમસ્કાર કરું છું। ભવરૂપી રોગના વૈદ્ય એવા દેવને નમસ્કાર કરું છું। હું ફક્ત ભક્તિથી જ સરળતાથી પ્રાપ્ત થાય તેવી મૂર્તિને નમસ્કાર કરું છું। શાંત અને મનને શાંતિ આપનારા શ્રેષ્ઠને નમસ્કાર કરું છું। હું તમને હે પુરુષોત્તમ નિત્ય નમસ્કાર કરું છું। દુઃખોને હરનારા હરિને હું ફરી ફરી નમસ્કાર કરું છું। જે કોઈ આ પુરુષોત્તમના આર્ય અષ્ટકનો સવારે બપોરે અને સાંજે પાઠ કરે છે તે વિષ્ણુના પરમપદને પામે છે। ઇતિ શ્રી પુરુષોત્તમ અષ્ટકમ સંપૂર્ણમ। તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।